गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। शिष्यों, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। મહર્ષિ વેદવ્યાસ કે જેમણે મહાભારત કાવ્યની રચના કરી હતી તેમના જન્મદિને ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ ઉજવવામાં આવે છે। આજના દિવસે શિષ્યો પોતાના ગુરુઓનું અર્ચન પૂજન કરે છે અને ઉપવાસ રાખે છે અને વિશિષ્ટ પ્રકારનું ફળ પ્રાપ્ત કરે છે। તેવી જ રીતે આજે હું પણ તમને કેટલીક વિશેષ પ્રકારની માહિતી અને તમને જ્ઞાન આપીશ। શિષ્યો, આજે હું તમને વિવિધ પ્રકારના જડીબુટ્ટીઓ અને ઔષધિઓ વિશે માહિતી આપીશ। શિષ્યો, આપણે જો કોઈ પણ ઔષધિ કે જડીબુટ્ટી દ્વારા શારીરિક હોય કે ચામડીના રોગ હોય કે અન્ય કોઈ પણ પ્રકારના રોગ હોય તે આપણે સારા કરી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે કોઈ પણ વનસ્પતિ કે ઔષધિનો ઉપયોગ કરીએ તો તેના પહેલાં આપણે તેને સારી રીતે સ્વચ્છ કરવું ખૂબ જ જરૂરી છે। એટલે ચાલો સૌપ્રથમ આપણે સ્વચ્છ કરીએ। ચાલો મારી સાથે। ટુકડો નદીના પ્રવાહ સાથે જઈને સમુદ્રને મળશે તો તેને 4 પ્રકારના વિઘ્નો ન આવે તો આ 4 પ્રકારના વિઘ્નો કયા છે? આ 4 પ્રકારના વિઘ્નોમાં આવે છે પ્રથમ નદીના કિનારા પાસેનું જોડાણ, બીજું વધુ પાણીનું તે બીજું, ત્રીજું છે ગોમટા અને ચોથું છે નદીના પાણી સાથેનો વિયોગ। તેવી જ પ્રકારે મનુષ્યના જીવનમાં પણ 4 પ્રકારના વિઘ્નો આવે છે। જો મનુષ્ય એ 4 પ્રકારના વિઘ્નોમાંથી સફળતાપૂર્વક પાર કરે તો તે સંસારરૂપી સુખ સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે। શિષ્ય, પ્રથમ વિઘ્ન છે નદીના કિનારા સાથેનું જોડાણ। ઇન્દ્રા ભય ઇત્યાદિ મનુષ્યના જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે। જો કોઈ મનુષ્ય આ વસ્તુનું સેવન કરે તો તેને શરીરની તંદુરસ્તી પ્રાપ્ત થાય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી વધુ અને વધુ કરીને એ કરે છે તો તેની વિકાસ અને વૃદ્ધિમાં બાધા પડે છે। તેઓ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી। તો શિષ્ય, બીજો વિઘ્ન હોય છે વધુ ભારને લીધે ડૂબી જવું। વધુ ભારને વધુ ભારને લીધે ડૂબી જવું। માનવ જીવન કે માનવ સમાજમાં દરેક બે વ્યક્તિઓ વચ્ચે સામાજિક વ્યવહાર થતા હોય છે, પરંતુ જો બે વ્યક્તિઓ વચ્ચે સામાજિક વ્યવહાર થાય તો તેઓ બંને એકબીજા પ્રત્યે ઉપેક્ષિત હોય છે। જો કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી સામાજિક વ્યવહાર કરે તો તે બીજો વ્યક્તિ પણ તેના પર અપેક્ષા રાખે છે, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની શક્તિથી વધુ કરીને સામાજિક વ્યવહાર રાખે તો તે પોતાના અધિક ભારને લીધે ઊભી જાય છે અને આવા વ્યક્તિઓ સુખરૂપી સંસારને પ્રાપ્ત કરી શકતા નથી। ત્રીજો વિઘ્ન હોય છે ભમણમાં ફસાવું, એટલે કે ચોરી કરવી, દારૂનું સેવન કરવું, સિગારેટનું સેવન કરવું। આવા વ્યક્તિઓ પોતાની વાતોને જાતે જ વિરોધ કરે છે। તેથી જો તેઓ આ બધું ન કરે તો તેમની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે। આવા વ્યક્તિઓ સુખરૂપી સંસારને ક્યારેય પણ પ્રાપ્ત કરી શકતા નથી અને તેમની વૃદ્ધિ બાધિત થઈ જાય છે। ચોથું વિઘ્ન છે નદીના પાણી સાથેનો વિયોગ। નદીનું પાણી આપણું પરિવાર નદીનું પાણી હોય છે અને તેમાં પ્રેમરૂપી પ્રવાહ વહે છે। જો કોઈ વ્યક્તિ પોતાના ક્રોધને કારણે કે પછી મિથ્યાને કારણે
થઈ જાય તો એ વ્યક્તિ સુખને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે આ 4 પ્રકારનો વિઘ્નો જો મનુષ્યને આવે તો મનુષ્ય એને સફળતાપૂર્વક પાર કરવું જોઈએ. જો કે પાર ન કરે તો એ દુઃખરૂપી સંસારને પ્રાપ્ત કરી શકતા નથી. જે વ્યક્તિ કે જે મનુષ્ય આ દુઃખરૂપી સંસારને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે આ 4 વિઘ્નોમાંથી અવશ્ય પસાર થવું જોઈએ અને તેમાં સાહસ રીતે પાર થવું જોઈએ. આજરોજ આપણે સૌ અહીં ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણી માટે ભેગા થયા છે. ત્યાં અમે અહીં એક નાટક પ્રસ્તુત કર્યું હતું. તેમાં આપણા જે ગુરુજી હોય છે તે તેમના પ્રિય શિષ્યોને જીવનના કેટલાક મહત્વના વિઘ્નો તરીકે જણાવે છે અને તે વિઘ્નને